નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ। આજે આપણે એક સરસ પાઠ સમજવાનો છે। આપણા જીવન માટે પણ એટલો મહત્ત્વનો પાઠ છે આ, અને જે ધોરણ 12માં આપણે જે સંસ્કૃત વિષયમાં આપણા અભ્યાસ માટે પણ જે મૂકેલો છે, તો એ રીતે પણ આપણા માટે મહત્ત્વનો છે। હવે અહીંયા જે પાઠનું નામ છે એટલે આમ તો તમને ખ્યાલ આવી જ જશે કે આપણા જીવન માટે કઈ રીતનો મહત્ત્વનો છે। તો હજુ તો તમે અભ્યાસ કરો છો, પણ અભ્યાસ પૂર્ણ થયા પછીની સંપૂર્ણ બધી જવાબદારી સંભાળવાની છે, એટલે આપણે અભ્યાસ કરીએ છીએ। બાકી અભ્યાસની કોઈ જરૂર ખરી? જ્ઞાન પ્રાપ્ત શેના માટે કરીએ છીએ કે આગળ હજુ આપણી સંપૂર્ણ જે જવાબદારી જે નિભાવવાની છે, તો એના માટે જ્ઞાન હોવું જરૂરી છે, અભ્યાસ કરેલો હોવો જરૂરી છે। એટલે સમય તમારે અત્યારે જે છે એ સમય તમારા માટે ખૂબ જ જરૂરી છે। ખૂબ જ મહેનત કરશો, સુખને પ્રાપ્ત કરવાની આશા નહીં રાખો, કેમ કે કષ્ટ પડે, ઘણું બધું આપણે તૈયારી કરવી પડે છે, ઘણું બધું લખવું પડે છે, પણ જે કષ્ટ ભોગવો હોય એટલે તમને આ દુઃખ પડે એવું તમને લાગે કે અમારે કેટલું બધું તૈયાર કરવું પડે, કેટલું બધું લખવું પડે છે, પણ એ પાછળના જીવનમાં ઘણું બધું મહત્ત્વનું છે। એ લાભ કોને થવાના? એ લાભ તમને પોતાને થવાનો છે। બાકી અત્યારે તમે રખડવામાં સમય કાઢો, સુખને પ્રાપ્ત કરવા માટે મોજ જ કરવી છે, બસ બીજું કંઈ નહીં, લખવું નથી, વાંચવું નથી, થઈ પડશે પરીક્ષામાં, બીજા ઉપર આશા રાખીએ છીએ। એ તો અત્યારે તમે થઈ પડશે તો તમે પાસ થઈ જશો ને આગળ નીકળી જશો, પણ જ્યારે તમારે પગ પર, જ્યારે તમારે પર જવાબદારીઓ આવશે, ત્યારે એ સમય કોણ સાથ આપશે? તો જીવનમાં હવે જે મારે વાત કરવાની વિવાહ સંસ્કારની, તો વિવાહ સંસ્કારની વાત કરવી પહેલાં મેં તમને એટલા માટે કહ્યું કે જે આપણા માટે એક 4 આશ્રમો આપેલા છે, 4 વર્ણ વ્યવસ્થા, એ પણ મેં તમને અગાઉ સમજાવી હતી। 4 વર્ણ વ્યવસ્થા, જે ગુણ અને કર્મ પ્રમાણે 4 વર્ણ વ્યવસ્થા, એટલે આખી આ સૃષ્ટિ ઉપર જે રહેલા બધા માણસો સારી રીતે અને શાંતિથી રહી શકે ને, એના માટે ઈશ્વરે બહુ સરસ ત્યાંય વિચાર્યું છે, પણ માણસને તો એ પ્રમાણે વિચારવું નથી। ઈશ્વરે જે રીતે વર્ણ વ્યવસ્થા મૂકી, હવે આ તો એક પછી એક હું તમને સમજાવી જ દઉં કે વર્ણ વ્યવસ્થા જે કરેલી છે એમાં કૃષ્ણએ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણ વ્યવસ્થા ગુણ અને કર્મ પ્રમાણે નક્કી કરેલી છે। ગુણ અને કર્મ પ્રમાણે, કોઈ જાતિ પ્રમાણે નહીં। હું આ કુળમાં જન્મેલો, આ અમારી જે જાતિ છે એટલે એ પ્રમાણે હું એમ નહીં, એનામાં ગુણ અને જે એના કર્મ છે એ પ્રમાણે નક્કી થાય। પછી ધર્મ આપણે અલગ કરી દીધા, એટલે આપણે પોતપોતાની વ્યવસ્થા જ જોઈએ છીએ, આપણે આપણો સ્વાર્થ જ જોઈએ છીએ। ઈશ્વરે જે કહ્યું તે, ઈશ્વરે આ એક વ્યવસ્થા જળવાઈ રહે એના માટે 4 વર્ણ વ્યવસ્થા મૂકી કે વેદોનું જ્ઞાન આપે એ બ્રાહ્મણ, પૃથ્વીનું રક્ષણ કરે એ ક્ષત્રિય, અને પેટ ભરે દરેકનું, અનાજનું ઉત્પાદન કરે એ વૈશ્ય, અને શૂદ્ર કે જેને કોઈ સમજણ હજુ નથી, એટલે એ માત્ર શું કરશે? મહેનત કરશે, અથવા આ 3 વર્ગની સેવા કરશે। હવે આ રીતની એના ગુણ અને કર્મ પ્રમાણ નક્કી થાય। પછી આગળ આપણે જોઈએ 4 આશ્રમ, એટલે જે વિવાહ સંસ્કારથી બીજા આશ્રમની શરૂઆત થાય। તમે અત્યારે જે વિદ્યાર્થીઓ, તમે બ્રહ્મચર્ય આશ્રમમાં છો, પહેલો ભાગ છે, એટલે પહેલો આશ્રમ છે બ્રહ્મચર્ય આશ્રમ, બીજો આશ્રમ છે ગૃહસ્થ આશ્રમ। અને એ ગૃહસ્થ આશ્રમની શરૂઆત ક્યારે થાય કે જ્યારે 2 આત્મા અલગ અલગ છે, એટલે વર અને કન્યા બંને જ્યારે એક થઈ જાય છે, બંને એકબીજાના સહકાર આપવા માટે તૈયાર થાય છે, સાથ આપવા માટે તૈયાર થાય છે, એ પછી બંને સુખ હોય કે દુઃખ હોય, બંને સાથે મળીને સુખ દુઃખને લઈને સંસારની જે શરૂઆત કરે એ ગૃહસ્થ આશ્રમની શરૂઆત થાય। એટલે જેને જ્યારે વિવાહ થાય ત્યારે, વિવાહ એક ધાર્મિક જીવન માટે જરૂરી છે। તમે ધોરણ 11માં આપણે શકુંતલાવાળો પાઠ સમજી ગયા। શકુંતલાને જ્યારે મૂકવા જાય છે શાર્દૂલને સાંગરવાને, ત્યારે સૌપ્રથમ ત્યાં એને શું કહ્યું હતું કે તમારા ધર્મના કાર્ય માટે આનો સ્વીકાર કરો।
કેમ કે પત્ની વિના પતિ એકલો ધાર્મિક ક્રિયાઓ કરી શકતો નથી, પણ પતિ પત્ની બંને ભેગા થઈને પછી જ ધાર્મિક ક્રિયાઓની શરૂઆત થાય, ત્યાં સુધી કોઈ ધાર્મિક ક્રિયા કરી શકતા નથી. હવે આગળ વાત કરીએ તો વિવાહ સંસ્કારથી જ ગૃહસ્થ આશ્રમની શરૂઆત થાય. હવે એ ગૃહસ્થ આશ્રમની જ્યારે એની શરૂઆત થાય ત્યારે એના પછીની આગળની પેઢી એટલે એમના મા બાપ એ વાનપ્રસ્થ આશ્રમમાં આવે, અને વાનપ્રસ્થ આશ્રમમાંથી એના પછીનો છેલ્લો આશ્રમ ગણાય સંન્યાસ આશ્રમ. એટલે 4 આશ્રમ છે. આપણું આયુષ્ય જે રીતનું હોય એ રીતે એને નક્કી થાય. ધારો કે આપણું આયુષ્ય હાલમાં આ કળિયુગમાં 100 વર્ષનું છે, કેમ કે દરેક યુગમાં અલગ છે. એટલે આપણા કળિયુગમાં 100 વર્ષનું આયુષ્ય છે, એટલે બધા પછી 100 વર્ષ જીવે છે એવું નથી. જન્મ મરણ તો કોઈ નક્કી કરી શકતું નથી, પણ આપણે મોટા ભાગે બધાનું આપણું આયુષ્ય 100 વર્ષમાં 4 ભાગ પાડેલા છે. એમાં બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ એટલે વિવાહ સંસ્કાર આપો એટલે એના ગૃહસ્થ આશ્રમની શરૂઆત થાય. ગૃહસ્થ આશ્રમમાં એને જે બ્રહ્મચર્ય આશ્રમમાં જે એને જ્ઞાન પ્રાપ્ત કર્યું એ જ્ઞાનને આધારિત એ આખા ઘરની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે. ધન કમાવું, ધન ભેગું કરવું, એના માતા પિતાની સેવા કરવી, પછી જે સંતાનની શરૂઆત થાય સંતાનનો ઉછેર કરવો. વાનપ્રસ્થ આશ્રમમાં રહેલા ત્રીજી પેઢી એટલે એ વાનપ્રસ્થ આશ્રમમાં જે રહેલા હોય તો એને શું કરવાનું? તો એને માત્ર ખાલી નાની મોટી ઘરમાં એને મદદ કરવી જોઈએ. એ મદદ કરે, પછી હું જ ધન કમાવું છું, મારા આધારે આખું ઘર જીવે છે, બધું મોહ મૂકી દેવાનો હોય. જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરવાની, જ્યાં જરૂર પડે ત્યાં કોઈ સલાહ આપે, ઉપદેશ આપે. અને મોટાભાગે આપણે વડીલને પૂછીને હંમેશા કાર્ય કરતા હોય, કેમ કે એમને વર્ષો વધારે જોયેલા છે, એમને સારામાં સારો અનુભવ છે. એટલે માત્ર એક ઉપદેશ આપે, સમાજને સલાહ આપે, એક સાચો માર્ગ બતાવે, એ કાર્ય એમનું હોય છે. અને સંન્યાસ આશ્રમમાં બધો જ સંબંધ તોડી દેવાનો આવે. અને આપણે તો 70-80 વર્ષ થાય ને તો એ મારું જ કરતા હોય, પછી આમાં અંદર યુદ્ધ થાય, ઝઘડા થાય. પણ અમુક સંન્યાસ આશ્રમમાં જાય ને પછી એને શું હોય, જીવનમાં બધો જ ત્યાગ કરી દેવાનો હોય. માત્ર ઈશ્વર સિવાય એનું કોઈ નથી, કેમ કે છેલ્લો ભાગ એને ભક્તિ જ કરવાની હોય. ઘણી વખત કહેતા હોય કોઈ મોટી ઉંમર થાય, હવે તમે ભક્તિ કરો, હવે તમારે કોઈ કમાવાની જરૂર નથી, હવે આ બધી મોહમાયા છોડી દો. પણ આશારૂપી જે મોહમાયાઓ જે જકડાયેલી છે એ કોઈ છોડી શકતા નથી, કેમ કે સાચી સમજ નથી. સાચી સમજ આવે તો આ બધું શક્ય છે. અને એ માણસ જો આ પ્રમાણે જીવન જીવે તો જ એને મોક્ષ મળે છે. હવે આપણે વાત કરવી છે વિવાહ સંસ્કારની. તો વિવાહ સંસ્કાર વિશે આપણે અભ્યાસ કરીએ. એમાં પ્રસ્તાવના જોઈએ, સાથે વિવાહ સંસ્કારની જે 2 વિધિ દર્શાવી છે, એટલે 2 વિધિ આપણે સમજવાની છે. વિવાહ સંસ્કારમાં લગ્નના પ્રસંગમાં ઘણી બધી વિધિ થતી હોય છે. એમાંથી મહત્ત્વની જે 2 વિધિ થાય છે એ વિધિને આપણે સમજવાની છે. ભારતીય પ્રસ્તાવનામાં જ્યાં કહું ત્યાં નોંધ કરજો. ભારતીય પ્રાચીન જીવન પદ્ધતિમાં 16 સંસ્કારની પરંપરા પ્રચલિત છે. એવી માન્યતા છે કે પ્રત્યેક માણસ જન્મની સાથે કેટલાક ગુણો લઈને આવે છે. એ જન્મજાત ગુણોની જાળવણી થવી જોઈએ. વળી એની સાથે સાથે બીજા આવશ્યક અનેક ગુણોનું માણસમાં સ્થાપન પણ થવું જોઈએ. આ માટેની યોજના તરીકે આ 16 સંસ્કારોનું પ્રચલન સાર્વજનિક રીતે કરવામાં આવ્યું છે. અત્યારે આ બધા સંસ્કારોમાંથી કેટલાક સાર્વજનિક રહ્યા છે, જ્યારે કેટલાક અમુક પરિવારો સુધી સીમિત થઈ ગયા છે. હવે અહીંયા જે સમજવાનું છે સાર્વજનિક રીતે એટલે કે જે આપણે 16 સંસ્કારો છે અને 16 સંસ્કારોની શરૂઆત હવે આ બધું આપણે ગૃહ્ય સૂત્રમાં સમજી ગયા છીએ. પણ હવે અભ્યાસ જે ઘટાડેલો છે એટલે ગૃહ્ય સૂત્ર આપણા અભ્યાસમાં હવે નથી, પણ મેં તમને ગૃહ્ય સૂત્ર સમજાવ્યું છે એટલે એના માટે આ પાઠ બહુ જરૂરી છે. તો ગૃહ્ય સૂત્રમાં મેં તમને જે સમજાવ્યું એ ગૃહ્ય સૂત્રમાં જે 3 પેઢી સાથે જે જોડાયેલો છે, ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે એટલે જ્યારે વિવાહ થાય ત્યારે, તો એ ગૃહ્ય સૂત્રમાં 16 સંસ્કારોની વાત થયેલી છે. તો 16 સંસ્કારોમાં એ વખતે પણ મેં તમને કહેલું કે ગર્ભદાન સંસ્કારથી શરૂઆત થાય અને છેલ્લો સંસ્કાર કયો? અંત્યેષ્ટિ સંસ્કાર એટલે અગ્નિ સંસ્કાર. ગર્ભદાન સંસ્કાર એટલે માતાના ઉદરમાં જ્યારે ગર્ભ રહે એટલે શરૂઆત થાય
પહેલા દિવસથી 9 મહિના સુધી માતાના ઉદરમાં એનો ઉછેર થાય. એટલે માતાના ઉદરમાં જ્યારે બાળક 9 મહિના સુધી રહે ને ત્યાં સુધીમાં એના 3 સંસ્કાર પ્રાપ્ત કરવાના હોય છે. એટલે બાળક જન્મજાત જ ઘણા બધા ગુણો લઈને આવે છે અને એ ગુણો એનામાં જળવાઈ રહે, એ સંસ્કાર એમના જળવાઈ રહે એના માટે એ સિવાય બીજા એને સંસ્કાર આપવાના હોય છે. એટલે બીજા ગુણોની ઉમેરવાના હોય છે. માતાના ઉદરમાં જ્યારે ગર્ભધાન સંસ્કાર એટલે પહેલેથી જ્યારે એ જે ગર્ભ રહે ત્યારે જે પણ સંતાન ઉદરમાં છે એટલે પહેલેથી જ એનામાં એવા સંસ્કાર પડતા જાય છે. એટલે ઘણી વખત કહેતા હોય કે જે સ્ત્રી પણ જે ગર્ભવતી જે સ્ત્રી હોય તો એને કોઈ ધાર્મિક પુસ્તકો વાંચવા, સારા વિચારો, ક્યાંય કોઈ સાથે ઝઘડો ના કરવો, કેમ કે આ બધા જે સંસ્કાર જે ગુણ છે એ સીધી અસર બાળક પર પડે છે. એટલે ગુણો અમને જન્મજાત જ આવે છે, એ સિવાય આપણે ગુણોને ઉમેરવા માટે આવા સંસ્કારો આપીએ છીએ. કેમ કે બાળકને કોઈ એવી સમજ નથી હોતી, જેવા રસ્તે લઈ જવું હોય ને એવા રસ્તે આપણે લઈ જઈ શકીએ છીએ. પછી એને રાક્ષસ બનાવો તો રાક્ષસે બનાવી શકીએ છીએ. એટલે સંસ્કારો જો સારા જ આપીએ છીએ તો બાળક સારો જ ત્યાં એ તૈયાર થાય છે, સારું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જીવન પણ એનું ઉત્તમ જ હોય છે. આગળ વાત કરીએ. એટલે અમુક જન્મજાત સંસ્કાર એનામાં હોય જ છે. હવે ખાલી માત્ર વાત કરીએ આપણે હિરણ્યકશ્યપુ. તો હિરણ્યકશ્યપુનો પુત્ર કોણ? પ્રહલાદ. પ્રહલાદમાં તો જન્મથી જ એવા ગુણો મળેલા હતા. એની પાછળનું કારણ એવું હતું કે જ્યારે એ માતાના ઉદરમાં હતો ત્યારે એ માતા નારદ મુનિના આશ્રમમાં રહેતી હતી. હવે એ નારદજીના આશ્રમમાં રહેતી હતી અને એ વખતે 9 મહિના સુધી જ્યારે રહી અને પછી એનો જ્યારે જન્મ થયો એટલે જન્મથી એને સારા ગુણ મળેલા હતા. કેમ કે આશ્રમમાં તો મંત્રનું ગાન થતું હોય, ધાર્મિક ક્રિયાઓ થતી હોય, એટલે પહેલેથી જ એવા સારા સંસ્કાર એનામાં પડેલા હતા. એટલે જન્મથી જ આ હકીકત છે કે જન્મથી જ એને ગુણો પ્રાપ્ત કરીને આવે. આગળ તો સાર્વજનિક જે અમુક જે સંસ્કારો રહ્યા છે એમાં જોઈએ તો અમુક સંસ્કારો છે કે ઉપનય સંસ્કાર આપવામાં આવે, વિવાહ સંસ્કાર આપવામાં આવે, કર્ણવેદ સંસ્કાર આપવામાં આવે, પછી અંત્યેષ્ટિ સંસ્કાર છેલ્લે તો હોય જ. એટલે આ પ્રમાણે અમુક સાર્વજનિક રહ્યા છે 16 સંસ્કારો અમુક જ પરિવારમાં પૂરતા છે. એટલે અમુક પરિવારોમાં હજુ 16 સંસ્કારો આપે છે, પણ બધે જોવા જઈએ ને તો મોટા ભાગે 3-4 સંસ્કારો જ આપણને જોવા મળે છે. હવે વાત કરીએ તો એમાં ખાસ વાક્ય નોંધ કરજો. સાર્વજનિક રહેલા સંસ્કારોમાં સૌથી પ્રથમ ક્રમાંકે વિવાહ સંસ્કાર છે. આ પ્રશ્ન માટે પૂછાય તો યાદ રાખજો ખાસ. સાર્વજનિક રહેલા સંસ્કારોમાં પ્રથમ ક્રમાંકે વિવાહ સંસ્કાર છે. ભારતીય જીવન પરંપરા પ્રમાણે 16 સંસ્કારમાં પ્રથમ ક્રમાંકે કયો સંસ્કાર આવે? ગર્ભાધાન સંસ્કાર આવે. જ્યારે અહીંયા સાર્વજનિક રીતે આપણે જોવા જઈએ જે પણ સંસ્કારો છે એમાં મુખ્ય પ્રથમ ક્રમાંકે જોઈએ ને તો વિવાહ સંસ્કાર ગણાય છે. હવે એ વિવાહ સંસ્કાર અંતર્ગત અનેક વિધિઓ કરવામાં આવતી હોય છે. એ વિવાહ સંસ્કારમાં જે વિધિઓ થતા હોય છે તે વિધિઓનો આધાર કલ્પશાસ્ત્ર છે. વાક્ય નોંધ કરજો. કલ્પશાસ્ત્રનો અભ્યાસ કરી ગયા. 6 વેદાંગ એટલે કે વેદોનું રક્ષણ કરવા માટે 6 વેદાંગ છે. શિક્ષા, કલ્પ, નિરુક્ત, છંદ, વ્યાકરણ, જ્યોતિષ. તો એમાં આપણે જે સમજી ગયા હતા કલ્પશાસ્ત્રના 4 ભાગ આપેલા હતા. તો એ વૈદિક સાહિત્યમાં જે વેદાંગ તરીકે જે શાસ્ત્રો છે એમાં કલ્પ અને કલ્પમાં 4 ભાગ હતા. ધર્મસૂત્ર, સ્ત્રોતસૂત્ર, ગૃહ્યસૂત્ર અને શુલ્વસૂત્ર. આ 4ની પણ આપણે સમજ પ્રાપ્ત કરેલી હતી. હવે એમ 4 ભાગમાં જે કલ્પશાસ્ત્ર વહેંચેલું છે એમાં મુખ્યત્વે ગૃહ્યસૂત્ર વિશે આપણે સમજી ગયા. તો એ ગૃહ્યસૂત્રના આધારે વિવાહ વગેરે 16 સંસ્કારોનો વિધિ નક્કી થયો છે કે ક્યારે કયો સંસ્કાર અપાય છે. તે જન્મથી એટલે કે જે માતાનું ઉદરમાં હોય ત્યારથી પછી જે જાતકર્મ, નામકરણ, કર્ણવેદ, વેદારંભ, વેદાભ્યાસ, આ બધા ક્યારે સંસ્કાર લેવાય એ બધો સમય એનો વિધિ નક્કી થયેલો છે. શેમાં? ગૃહ્યસૂત્રમાં. એટલે વાક્ય નોંધ કરજો. ગૃહ્યસૂત્રના આધારે વિવાહ વગેરે સંસ્કારોનો વિધિ નક્કી થયેલો છે. હવે એ વિધિમાં એટલે કે વિવાહ સંસ્કારમાં આપણે વાત કરીએ તો એ વિવાહ સંસ્કારની વિધિમાં પરિક્રમા એટલે કે પ્રદક્ષિણા
પરિક્રમા અને સપ્તપદી મુખ્ય છે. એટલે આપણે જે વાત કરવાની છે ને પાઠમાં, એમાં પરિક્રમા અને સપ્તપદી વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અહીં યજમાન અને પુરોહિતના કલ્પિત સંવાદમાં આ બે વિધિ ભાગોની પાછળ રહેલા ઉપદેશનો પરિચય કરાવવાના લક્ષ્યની સાથે સંસ્કૃત સંવાદ કળાને શીખવવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હવે અહીંયા જે છે એ સંવાદ આપેલો છે. કોઈ પણ માહિતી આપી હોય તો સંવાદ એ મહત્ત્વનો છે. અહીંયા પુરોહિત અને યજમાન, પુરોહિત ગોર મહારાજ બ્રાહ્મણ, એટલે એ પુરોહિત યજમાનને, એટલે આપણે જે પણ યજમાન બને છે તો એ યજમાનને આ એક વિવાહ સંસ્કારની માહિતી આપે. એટલે આ સંવાદ રૂપે એક લક્ષ્ય એવું છે કે બીજાઓને આનો ઉપદેશ આપવાનો છે કે જેમાં લગ્નમાં, વિવાહમાં જે મુખ્ય જે વિધિ થતા હોય છે એમાં પરિક્રમા એટલે ફેરાઓ, 4 ફેરા હોય તે, અને સપ્તપદી એટલે 7 પગલાઓ. આ બે વિધિ બહુ મુખ્ય હોય છે અને મહત્ત્વના હોય છે. તો હવે આપણે ધીમે ધીમે વિવાહ સંસ્કાર વિશે પહેલાં અનુવાદ સમજતા જઈએ અને એનું મહત્ત્વ પણ સમજતા જઈએ. જેમાં 2 વિધિ સમજાય છે, 2 વિધિ આપણે સમજવાના છે. આમ જોવા જઈએ ને તો વિવાહ 8 પ્રકારના છે. વિવાહ આપવાના થતા હોય ને 8 પ્રકારના છે. 8 પ્રકારમાં જે ઉત્તમ પ્રકારના જે વિવાહ કહેવાય એમાં બ્રાહ્મ વિવાહ, પ્રજાપત્ય વિવાહ, આર્ષ વિવાહ અને દેવ વિવાહ આ ઉત્તમ પ્રકારના છે કે જેમાં કોઈ દહેજની લેવડ દેવડ ન થાય. એ સિવાય બધાની સાક્ષીમાં વિવાહ થાય, બધાની અનુકૂળ પરિસ્થિતિ પ્રમાણે એના વિવાહ થાય. જે કન્યાદાન કરે છે જેમાં કોઈ દહેજની લેવડ દેવડ ન થતી હોય, એટલે ઉત્તમ પ્રકારના 4 કહેવાય: બ્રાહ્મ, દેવ, આર્ષ અને પ્રજાપત્ય. આ 4 વિવાહ ઉત્તમ પ્રકારના છે. જ્યારે અધમ, નીચ કક્ષાએ કહેવાય એવા 4 પ્રકારના વિવાહ કયા? તો કે જે આસુરી, ગાંધર્વ, રાક્ષસી અને પિશાચી. એમાં ગાંધર્વ વિવાહ વિશે તો આપણે ગયા વર્ષે એટલે કે ધોરણ 11માં આપણે સમજી ગયા હતા કે દુષ્યંત અને શકુંતલાએ બંને ગાંધર્વ વિવાહ કરેલા છે. હવે ગાંધર્વ વિવાહ કરેલા છે એટલે એમાં એવો પણ સંવાદ થયેલો કે તમે બંને ગાંધર્વ વિવાહ કરેલા છે એટલે તમારા 2 સિવાય ત્રીજો તો કોઈ જાણતું નથી, એટલે ત્રીજો કોઈ વચ્ચે બોલવાનું નથી, એટલે આ યોગ્ય ન ગણાય. આ બધા અધમ વિવાહ છે. ગાંધર્વ એટલે માત્ર 1-2ની પતિ પત્ની એટલે વર કન્યા બંનેની જ ઈચ્છાથી વિવાહ થઈ જાય. એમાં સમાજમાં કોઈ નહીં, માતા પિતાની ખબર ના હોય, તો એ ગાંધર્વ વિવાહ હકીકતમાં યોગ્ય નથી. બધાની સાક્ષીમાં, માતા પિતાની સહમતિમાં જ હંમેશા વિવાહ થતો હોવો જોઈએ. એ સિવાય આપણે હજુ ઘણા આપણે જોઈએ તો અત્યારે હાલમાં આ સમાજમાં દહેજની પ્રથા બહુ છે. એ દૂર થવી જોઈએ. એ સારી બાબત નથી. એ આસુરી વિવાહ કહેવાય છે. જે કન્યાની જે લગ્ન કર્યા પછી દ્વેજની માટે જે લેવડ દેવડ થતી હોય એ આસુરી વિવાહ કહેવાય છે. ગંધર્વમાં માત્ર 2ની જ સંમતિ હોય. પછી રાક્ષસી હોય ને એમાં ઉપાડીને લઈ જવાની. ઘણા બધા અપહરણ કરે ને પછી એની સાથે વિવાહ કરે, એની ઈચ્છા ના હોવા છતાં પણ. એટલે આ બધા અધમ વિવાહ કહેવાય. એવા વિવાહના 8 પ્રકાર છે. આપણે જે છે એ બ્રહ્મ પ્રમાણે, દેવ પ્રમાણે, આર્ષ પ્રમાણે અને પ્રજાપત્ય પ્રમાણે જે પણ વિવાહ થાય આ બધા ઉત્તમ પ્રકારના વિવાહ કહેવાય છે. તો હવે આ વિવાહમાં 2 વિધિ વિશે આપણે સમજવાનું છે. તો એમાં આપણે જોઈએ તો અહીંયા જે વિવાહ સંસ્કારની વાત થઈ છે એ વિવાહ સંસ્કારમાં વર અને કન્યા, તો વર અને કન્યા જ્યારે પ્રદક્ષિણા એટલે ફેરા ફરે છે, તો એમાં હવે આ પાઠ જે આપેલો છે એમાં થોડુંક અલગ સમજાયું, એટલે તમને થોડુંક અલગ લાગશે. કેમ કે બૃહદ બ્રહ્મ નિત્ય કર્મ સમુચય પ્રમાણે અહીંયા આપણને સમજાયું છે કે કન્યા 3 વખત આગળ હોય ફેરામાં અને વર 1 જ વખત આગળ હોય. હકીકતમાં તમે જે જુઓ એમાં વર 3 વખત આગળ હોય અને કન્યા 1 જ વખત હોય. પણ અહીંયા બૃહદ બ્રહ્મ નિત્ય કર્મ સમુચય પ્રમાણે સમજાયું છે. એટલે એમાં જે પ્રમાણે નિયમ આપેલો છે એ નિયમ પ્રમાણે આપણે આ પાઠ સમજવાનો છે. તો ચલો હવે પાઠના અનુવાદ માટે જોઈ લઈએ. વિવાહ સંસ્કાર
વેદાંગમાં આપેલું કલ્પશાસ્ત્ર, કલ્પશાસ્ત્રના 4 જે સૂત્ર છે એમાં ગૃહ્ય સૂત્ર, એ ગૃહ્ય સૂત્રમાં જે 16 સંસ્કારોની વાત થઈ એમાંથી આ વિવાહ સંસ્કારની વાત અથવા કે એના વિધિ વિશે આપણે સમજવાનો છે. ખ્યાલ આવી ગયો? તો હવે આગળ વિવાહ સંસ્કાર. યજમાન અને પુરોહિત, એટલે યજમાન તો દરેકમાં પ્રશ્ન જ કરશે. આપણે બધા યજમાનો જ છીએ, કેમ કે આપણને ખબર નથી એટલે આપણે પ્રશ્ન કરીએ, એટલે યજમાન પ્રશ્ન કરે જ્યારે પુરોહિત સમજાવે છે. એટલે આ રીતે સંવાદ દ્વારા આપણે સાચી સમજ મેળવીએ છીએ. કેમ કે સંવાદ કળાને શીખવાનું પણ આ એક લક્ષ્ય રાખવામાં આવ્યું. એવું આપણે જે વાત કરી સંસ્કૃતમાં, તમે ધોરણ 10માં સાક્ષીભૂત મનુષ્ય વિશે પાઠ સમજી ગયા, પુનિત અને સુનિત. પણ એ બે સંવાદ પાછળ લક્ષ્ય કંઈક અલગ હતું કે દરેક મનુષ્ય આ પ્રમાણે સાક્ષી બનેલો માણસે એની પોતાની ફરજને સમજવી પડે. એટલે આ રીતના અનેક પાઠો તમે આગળ પણ સમજી ગયા છો. એ રીતે ધોરણ 12માં પણ આ એક પાઠ સમજવાનો છે જેમાં સંવાદ 2 દ્વારા આપણે કંઈક લક્ષ્ય, આપણું ધ્યેય શું છે એને સમજવાનું છે. ચલો હવે પાઠની શરૂઆત કરીએ. પાઠ બહુ સહેલો છે અને અનુવાદ માટે મોસ્ટ આઈએમપી. 13મો પાઠ નથી ચલાયો કેમ? એ પાઠ આ વર્ષ પૂરતો નથી, એટલે 13મા પાઠનો આપણે કોઈ જ અનુવાદ કે સ્વાધ્યાય તૈયાર કરવાનું નથી. 13મા પાઠને ભૂલી જવાનો છે. સીધો આપણે હવે 14મા પાઠને એટલા માટે શરૂઆત કરીએ છીએ. તો 11, 12 અને સીધા આપણે 14મા પાઠમાં. તો અનુવાદ માટે ધ્યાન આપો. યજમાન. વિવાહે સંસ્કારે વિવિધાઃ વિધયઃ ભવન્તિ. વિવાહે સંસ્કારે હે, વિવાહ સંસ્કારમાં વિવિધાઃ એટલે અનેક પ્રકારના, વિધયો ભવંતિ, વિધયોની જગ્યાએ ઓની જગ્યાએ વિસર્ગ એટલે વિધયઃ ભવંતિ. હવે વિધિ શબ્દ જે છે ને પુલ્લિંગ શબ્દ છે, એટલે વિધિઓ, ભવંતિ એટલે થાય છે. અનેક પ્રકારની નહીં, અનેક પ્રકારના વિધિઓ થાય છે. આ એક ધ્યાન રાખજો. વિધિ કેવો? આ શબ્દ જે છે અહીંયા પુલ્લિંગ પ્રમાણે, તો વિવિધ પ્રકારના વિધિઓ થાય છે. તત્ર પ્રદક્ષિણા નામના, તત્ર તેમાં પ્રદક્ષિણા નામે, અથવા પ્રદક્ષિણા એટલે પરિક્રમા કે ફેરા. તો પ્રદક્ષિણા નામનો પ્રસિદ્ધ વિધિ એક, નામનો એક વિધિ પ્રસિદ્ધ છે. કિમ નામ પ્રદક્ષિણા ઇતિ? કિમ નામ એટલે આ પ્રદક્ષિણા એટલે શું, અથવા પ્રદક્ષિણા એ શું છે? આવો પ્રશ્ન યજમાન પુરોહિતને કરે છે. વિવાહ સંસ્કારમાં અનેક પ્રકારના વિધિઓ થાય છે, તેમાં પ્રદક્ષિણા નામનો એક વિધિ પ્રસિદ્ધ છે. તો એ પ્રદક્ષિણા એટલે શું? પુરોહિત. સામાન્યતઃ, સામાન્ય રીતે, હવે પ્રદક્ષિણા શબ્દનો અર્થ સમજવાનો છે. સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કમ અપી, કોઈ પણ પદાર્થમાં, કોઈ પણ પદાર્થની અથવા કોઈ પણ વસ્તુની, કોઈ પણ પદાર્થની પરિતઃ, ચારે બાજુ એટલે કે વર્તુળાકારે, પરિતઃ એટલે ચારે બાજુ વર્તુળાકારે, ભ્રમણમ ફરવું, સૂચયતી તેવું સૂચવે છે અથવા તેવું સૂચન કરે છે. સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ પણ પદાર્થની ચારે બાજુ વર્તુળાકારે ફરવું એવું સૂચન કરે છે. પરંતુ વિવાહ સંસ્કાર આદૌ, પરંતુ વિવાહ સંસ્કાર આદૌ એટલે વગેરેમાં, વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દેન, પ્રદક્ષિણા શબ્દથી એકા વિશિષ્ટ ક્રિયા, એક વિશિષ્ટ ક્રિયા અથવા એક વિશેષ ક્રિયા સ્મૃતિપથમ આયતિ. સ્મૃતિપથ એટલે સ્મરણમાં આવું, યાદ આવે, એટલે સ્મરણમાં આયતિ એટલે આવે છે. આવું પુરોહિત કહે છે. પહેલાં શું કહ્યું કે સામાન્ય રીતે પ્રદક્ષિણા જે શબ્દ છે એટલે કે પરિત, ચારે બાજુ વર્તુળાકારે ફરવું, એવો એનો અર્થ થાય છે. હવે હું તમને સમજાવું આની શૈલીથી કે તમે જ્યારે પણ કોઈ મંદિરમાં જાઓ, પરિક્રમા કરો છો, પ્રદક્ષિણાઓ કરો છો, અથવા વિવાહ સંસ્કારની અહીંયા જે વાત કરવાની છે તો એમાં પ્રદક્ષિણા એટલે કે જે ફેરા કહીએ છીએ, તો એ પ્રદક્ષિણા, દક્ષિણ એટલે શું થાય? દક્ષિણ એટલે જમણું થાય. આપણે વામ એટલે ડાબું કહીએ, દક્ષિણ એટલે જમણું. પ્રદક્ષિણા
એટલે જેની જમણી બાજુથી આપણે ફરવાનું હોય છે એને પ્રદક્ષિણા કહેવાય. તમે જે પણ કોઈ પણ વસ્તુની ચારે બાજુ જ્યારે વર્તુળાકાર તમે ફરો તો તમે કઈ રીતે ફરો છો? જમણી બાજુ તમારો આ જે હાથ, આપણે જે જમણો હાથ છે એટલે એ બાજુ એ વસ્તુ હોય. અહીંયા જ્યારે વસ્તુ જે પણ હોય, કોઈ પદાર્થ છે અથવા મંદિર છે, મંદિરમાં જે મૂર્તિ છે, એટલે આપણે પ્રદક્ષિણા ફરીએ એટલે આપણે જમણા બાજુથી એ બાજુથી આપણે વર્તુળાકારે ફરીએ છીએ. આપણે ડાબી બાજુથી જતા નથી. એને આપણે ઊંધી પરિક્રમા કહીએ છીએ. એ ક્યારે આપણે રીતે ફરતા, આપણે હર હંમેશા જમણી બાજુ પ્રદક્ષિણા એને એટલે કહેવાય છે સંસ્કૃત શબ્દ. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જ્યાં પણ પરિક્રમા કરીએ, પ્રદક્ષિણા શબ્દ એટલે જ એનો અર્થ રીતે આપેલો છે કે જમણી બાજુએ જે વસ્તુ રાખી એને વર્તુળાકારે ચારે બાજુ ફરવું, એવું આનું સૂચન થયેલું છે. પણ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશેષ ક્રિયા મને યાદ આવે છે. એટલે ત્યાં એ પુરોહિત કહે છે કે વિશેષ ક્રિયા સ્મરણમાં આવે છે. યજમાન કાશા વિશિષ્ટ ક્રિયા, કા એટલે કઈ, શા એટલે તે વિશેષ ક્રિયા કઈ છે? તમને જે વિશેષ ક્રિયા સ્મરણમાં આવે, યાદ આવે તો એ વિશેષ ક્રિયા કઈ છે? પુરોહિત વિવાહ સંસ્કાર અવસરે, વિવાહ સંસ્કારના અવસરે એટલે પ્રસંગમાં વધુવરો, વધુ અને વર, વધુ એટલે વહુ, વધુ અને વર યજ્ઞ અગ્નિમાં, યજ્ઞના અગ્નિની પરિતઃ ચારે બાજુ ચતુર્વારમ પરિક્રામત, ચતુર્વારમ એટલે 4 વાર પરિક્રામત. હવે આગળ શબ્દ જે રીતે આપણે આવેલો કે પરિક્રામત, પરિક્રામતી તો એક વચન થાય, પરિક્રામત એટલે 2ની વાત થઈ. અહીંયા વધુ અને વર, વધુ અને વર બંને યજ્ઞના અગ્નિની ચારે તરફ 4 વાર પરિભ્રમણ કરવું, એટલે કે પરિક્રમત એટલે ફરે છે. ઇયમ ક્રિયા, આ ક્રિયા લોકે સંસારમાં પ્રદક્ષિણા ઇતિ નામના. તો અહીંયા આપણે અર્થ લેવાનો પ્રદક્ષિણા લઈએ તો પણ ચાલશે, અથવા ફેરા. તો આ ક્રિયા સંસારમાં ફેરા એવા નામે અથવા પ્રદક્ષિણા એવા નામે પ્રસિદ્ધ અસ્તિ, પ્રસિદ્ધ છે. તો વિવાહ સંસ્કારમાં 4 ફેરા હોય છે. હવે એ જે 4 ફેરા છે એના વિશે આપણે સમજવાનું છે. કોણ કેટલી વાર આગળ રહે ને કોણ કેટલી વાર એની પાછળ એનું અનુકરણ કરે છે, અને એની પાછળનો હેતુ શું, એની પાછળનું કારણ શું, એ આપણે સમજવાનું રહ્યું. તો આટલું પહેલાં અનુવાદ લખાઈ દઉં, પછી આગળ ત્યાં એ સમજાવું. 4 પાત્ર જે છે એ રીતે ત્યાં 4 પાત્ર અનુવાદ લખી દઈએ, પછી પાછા આગળ બીજા 2 પાત્ર કે 3 લઈએ. તો પહેલાં યજમાન અનુવાદ માટે પાત્ર આપણે જે છે એ રીતે લેવાના. યજમાનનું પાત્ર વિવાહ સંસ્કારમાં અનેક પ્રકારના વિધિ થાય છે. તેમાં પ્રદક્ષિણા નામનો એક પ્રસિદ્ધ વિધિ છે. અહીંયા પ્રશ્ન કરે, વિવાહ સંસ્કારમાં અનેક પ્રકારના વિધિ થાય છે, તેમાં પ્રદક્ષિણા નામનો એક પ્રસિદ્ધ વિધિ હોય છે. તો એ પ્રદક્ષિણા એટલે શું, અથવા ફેરા એટલે શું? તો હવે આગળ પુરોહિત
સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ પણ પદાર્થની ચારે બાજુ વર્તુળાકારે ફરવું તેવું સૂચન કરે છે. પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશેષ ક્રિયા સ્મરણમાં આવે છે. હવે આનો આ જે જવાબ આપે, સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ પણ પદાર્થની ચારે બાજુ વર્તુળ આકારે ફરવું એવું સૂચન કરે છે. પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશેષ ક્રિયા સ્મરણમાં આવે છે અથવા યાદ આવે છે. ત્યારે યજમાન એને પ્રશ્ન કરે છે, તે વિશેષ ક્રિયા કઈ છે? તો પુરોહિત એનો જવાબ આપે છે, વિવાહ સંસ્કાર ના પ્રસંગમાં વધુ અને વર વધુમાં દીર્ઘાયુ કરજો, પણ રસોઈ ના કરતા ને પાછું અર્થ બદલાઈ જશે. વધુ અને વર યજ્ઞના અગ્નિની ચારે તરફ 4 વાર ફરે છે. આ ક્રિયા સંસારમાં પ્રદક્ષિણા અથવા કે ફેરા એવા નામે પ્રસિદ્ધ છે. તો અહીંયા જે વાત કરી પ્રમાણે કે જ્યારે એ વાત પ્રદક્ષિણા શબ્દની હતી, તો પ્રદક્ષિણા એટલે કે જ્યારે કોઈ જમણી બાજુથી આપણે વર્તુળાકારે ફરીએ છીએ એ એનું સૂચન થયું. એટલે કોઈ પણ દેવ મંદિરમાં હોય કે કોઈ પણ પદાર્થ કે કોઈ વસ્તુને હોય. પછી અહીંયા હવે જે મહત્વનો પ્રશ્ન કે વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશેષ ક્રિયા યાદ આવે છે. તો વિવાહ સંસ્કારમાં એ વિશેષ ક્રિયા એ છે કે વિવાહ સંસ્કારના પ્રસંગમાં 2 હોય, વધુ અને વર. તો વધુ અને વર યજ્ઞના અગ્નિની ચારે તરફ, અગ્નિદેવની સાક્ષીએ જ લગ્ન થાય, તો એ અગ્નિદેવ એટલે યજ્ઞના અગ્નિ, જે યજ્ઞ છે એમાં જે અગ્નિ પ્રગટાવવામાં આવે છે, તો એ અગ્નિની ચારે તરફ 4 વાર ફરે છે. પણ હવે 4 વાર જે ફરે ને એમાં પાછી એક રીત અલગ છે, આગળ પાછળ રહેવાની. એટલે હવે આગળ આપણે એ સમજવાનું છે. તો 4 વાર ફરે છે. આ ક્રિયા સંસારમાં પ્રદક્ષિણા અથવા કે ફેરા એવા નામે પ્રસિદ્ધ છે. હવે થોડીક બીજી એક વાત કરું તમને કે આ પ્રદક્ષિણા જ્યારે ફેરા ફરે છે એ પહેલાં ત્યાં શું થાય છે, એક વિધિ મહત્ત્વનો છે એટલે સમજાવું છું. હસ્તમેળાપ થાય છે. હસ્તમેળાપ થાય છે એટલે વિવાહની બીજો એક શબ્દ આપણે કહીએ તો એને પાણી ગ્રહણ પણ કહી શકાય. આવો કદાચ શબ્દ તમે સાંભળેલો હોય તો ખ્યાલ હશે. પાણી ગ્રહણમ, એને વિવાહ પણ કહેવાય છે. લગ્ન આપણે કહીએ લગ્ન, વિવાહ કે પાણી ગ્રહણ. તો એના હસ્તમેળાપ, જ્યારે વરના હાથમાં
કન્યાનો હાથ આપવામાં આવે છે. આ પાણી, પેલું પાણી પીવાનું નહીં, આ પાણી એટલે એનો અર્થ શું થશે? હાથ. ગ્રહણ એટલે સ્વીકારવો. એટલે માતા પિતા પોતાની દીકરીનો હાથ સામે વરના હાથમાં આપે છે. એટલે હસ્ત મેળાપ થાય એટલે બંનેનો હવે એક હૈયું, બંને હવે એક થાય છે. હા, હું તમારી જે દીકરી છે, એટલે વર ત્યાં એ દીકરીને સ્વીકારવા તૈયાર થાય એટલે એનો હાથ આપે, પાણી ગ્રહણ, હાથ સ્વીકારે, એટલે હવે એને સ્વીકારે છે. હા, હું સ્વીકારું છું. અને એને સ્વીકાર્યા પછી જે પણ બધા એની સાથે સંબંધીઓ હોય એ બધા આનંદમાં આવે છે. આ ખાલી એક રીત છે, પહેલેથી આનંદમાં જ હોય. પણ એક હાથ જ્યારે સ્વીકારે છે પછી બધા આનંદમાં. કેમ કે પહેલેથી આનંદમાં શા માટે હોય? કે વિવાહ સંસ્કાર વિધિ જ્યારે પણ કોઈ આપણને કંકોત્રી એટલે બહુ શુભ મુહૂર્ત પ્રમાણે જે મુહૂર્ત હોય એનો એક સરસ ત્યાં આપણને પત્રિકા મોકલવામાં આવે છે. એટલે ત્યારથી આનંદ હોય છે. કેમ કે ત્યાં માત્ર ખાલી કોણ છે અને કોના લગ્ન થવાના છે એવું તો બધું વાંચવા કોણ બેસે, પણ ભોજન સમારંભનો એક સમય જોઈ લે એટલે ત્યારથી આનંદ જ હોય છે. તો ખાલી એક વાત કરું છું, કેમ કે એ જમવાનો પ્રસંગ આખો એક અલગ છે. આ તો વિવાહ મહત્ત્વના છે. હાથ આપવો, હાથ સામે સ્વીકાર કરવો, ત્યારથી એક આનંદની શરૂઆત થઈ જાય છે. પછી હસ્તમેળાપ થાય એટલે એ હસ્તમેળાપ થયા એટલે હવે એકબીજાને ત્યાં એ થયું એટલે અથવા એકબીજા ત્યાં એ પૂર્ણ બની ગયા. પછી હવે આ 4 ફેરા અગ્નિની સાક્ષીએ લેવાના હોય છે. હવે આપણે એની વાત સમજીએ. વિવાહ સંસ્કારના પ્રસંગમાં વધુ અને વર યજ્ઞના અગ્નિની ચારે તરફ 4 વાર ફરે છે. તો આ ક્રિયા એક પ્રદક્ષિણા એટલે ફેરા નામે પ્રસિદ્ધ છે. યજમાન પ્રદક્ષિણાયાહ સ્ત્રીલિંગ શબ્દ છે આકારાંત પ્રમાણે. તો પ્રદક્ષિણાયાહનો અર્થ થશે પ્રદક્ષિણાના અથવા ફેરાના અવસરે, પ્રસંગમાં, ફેરાના પ્રસંગમાં વધુ વરો સહેવ, વધુ અને વર સહેવ, સહ એવ, સહ એટલે સાથે, એવ એટલે જ સાથે જ, ચલત દ્વિવચન ક્રિયાપદ, પરિક્રામત ચલત એટલે ચાલે છે. એટલે કોણ? વધુ અને વર. પ્રદક્ષિણાના એટલે કે ફેરાના પ્રસંગમાં વધુ અને વર બંને સાથે જ ચાલે છે અથવા અનુક્રમેણ ચલત, અનુક્રમેણ બંને સાથે ચાલે છે. એટલે બંને એ રીતે સાથે ના ચાલે, પણ કઈ રીતે? અનુક્રમે એટલે ક્રમશ આગળ પાછળ રહીને ચાલે છે. તો અહીંયા જે કહ્યું પ્રદક્ષિણાના પ્રસંગમાં વધુ અને વર બંને સાથે જ ચાલે છે અથવા ક્રમશ આગળ પાછળ રહીને ચાલે છે. આગળ વર હોય તો પાછળ કન્યા હોય, આ તો મારા અનુભવ છે. એટલે પણ વર અને કન્યા એટલે કે જે પ્રમાણે આગળ પાછળ રહીને યજ્ઞના અગ્નિની ફરવાનું, બંને સાથે નહીં રહેવાનું. એ સાથે રહેવાની જે ક્રિયા છે ને સપ્તપદી આગળ આપણે સમજવાનું હોય. અહીંયા આગળ પાછળ ક્રમશ આગળ પાછળ રહીને ચાલે છે. પુરોહિત પ્રાય, હવે સમજો કોણ આગળ પાછળ કઈ રીતે રહે તે. પ્રાય મોટે ભાગે ત્રિશ્રુષુ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમ ચલતી. ત્રિશ્રુષુ પ્રદક્ષિણાસુ સપ્તમી બહુવચન પ્રમાણે શબ્દ આપેલો એટલે કે 3 પ્રદક્ષિણાઓમાં, 3 ફેરામાં કન્યા પ્રથમમ ચલતી, કન્યા પહેલાં ચાલે છે. પ્રાય મોટે ભાગે 3 ફેરામાં કન્યા પહેલાં ચાલે છે. તદનુ તેની પાછળ વરહ ચલતી, તેની પાછળ વર ચાલે છે. તત અંતિમાયામ પ્રદક્ષિણાયામ, તત ત્યાર પછી અંતિમ ફેરામાં તો પ્રદક્ષિણામાં વરહ પ્રથમ ચલતી, વર પહેલાં ચાલે છે. તદનુ કન્યા અને તેની પાછળ કન્યા ચાલે છે. હવે આના માટે એક વાક્ય નોંધ કરી દો. પાછળ જુઓ ટિપ્પણી વિભાગમાં પેજ નંબર 60 પર પાછળના પેજમાં ટિપ્પણી વિભાગ છે. એમાં નીચેથી તમે જુઓ એટલે ત્રીજી લીટી આપેલી છે, કાઉન્સમાં આપેલો છે આખો શબ્દ કે વિવાહ સંસ્કાર પ્રસંગે 4 પરિક્રમામાં કોણ કેટલી વાર આગળ ચાલે છે તે બાબતમાં મતભેદ છે. કેટલાકના મતે 3 પ્રદક્ષિણામાં વર અને ચોથીમાં કન્યા આગળ ચાલે છે,
तो वળી કેટલાકના મતે 3 પ્રદક્ષિણામાં એટલે 3 ફેરામાં કન્યા આગળ ચાલે છે, જે આપણે અત્યારે સમજીએ તે રીતે, અને ચોથા ફેરામાં વર આગળ ચાલે છે। હવે આ જે છે અહીંયા પાઠ જે સમજીએ છીએ એ શેમાંથી એનો આધાર લીધો છે? તો વાક્ય નોંધ કરો, બૃહદ બ્રહ્મ નિત્ય કર્મ સમુચય નો આધાર લઈને પ્રથમ 3 પ્રદક્ષિણામાં કન્યા આગળ રહે છે, એ मतનું અનુસરણ કરવામાં આવ્યું છે। આ પ્રશ્ન માટે પૂછાઈ શકે। શેમાંથી? શેનો આધાર લઈને? બૃહદ બ્રહ્મ નિત્ય કર્મ સમુચયનો આધાર લઈને। હવે જોઈએ તો મોટે ભાગે 3 પ્રદક્ષિણાઓ એટલે 3 ફેરાઓમાં કન્યા આગળ ચાલે અને વર એની પાછળ હોય 3 વખત। પછી ચોથા ફેરામાં વર આગળ હોય, કન્યા એની પાછળ હોય। એ બૃહદ બ્રહ્મ માં જે કહ્યું એ પ્રમાણે આપણે સમજવાનું। બાકી તમે મોટે ભાગે જુઓ છો એટલે વર જ હોય 3 વખત આગળ, અને કન્યા એક જ છેલ્લા ફેરામાં જ આગળ હોય છે। આ પ્રમાણે ઘણા બધા મતભેદ છે, એટલે દરેકમાં જે 4 પુરુષાર્થ પ્રમાણે કહેવામાં આવેલું છે એટલે એ પ્રમાણે આપણે એને સમજવાનું છે। એટલે દરેક જગ્યાએ ઘણી જગ્યાએ બધું અલગ અલગ હોય છે। અહીંયા જે વાત કરીએ એ પ્રમાણે કન્યા 3 વખત આગળ હોય છે, એના અર્થે આપણે હવે પાઠ સમજવાનો છે। યજમાન અનુક્રમેણ પ્રચલેન કિમ પ્રયોજનમાં? અનુક્રમેણ એટલે ક્રમશ આગળ પાછળ રહીને, પ્રચલને ચાલવાની ક્રિયાનું, કિમ પ્રયોજનમાં શું પ્રયોજન, એનો હેતુ શું, એનું કારણ શું કે આગળ પાછળ રહીને આ રીતે 3 વખત આગળ કન્યા હોય ને વર એક છેલ્લા આગળ હોય, એનું પાછળનું કારણ શું? તો એનું મહત્ત્વ હવે આપણે આગળ સમજવાનું છે। તો આજે સમજાવ્યું એ પ્રમાણે એનો અનુવાદ લખાઈ દઉં। આગળ પુરોહિત, પછી યજમાન। જે પુરોહિત જે છેલ્લે કહ્યું પ્રમાણે સંસારમાં પ્રદક્ષિણા ફેરા એવા નામે પ્રસિદ્ધ છે। તો યજમાન આગળ કહે છે પ્રદક્ષિણા અથવા કે ફેરા ના પ્રસંગમાં વધુ અને વર બંને સાથે જ ચાલે છે, અથવા ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલે છે। પુરોહિત મોટે ભાગે 3 ફેરાઓમાં કન્યા પહેલા ચાલે છે, તેની પાછળ વર ચાલે છે। ત્યાર પછી અંતિમ ફેરામાં વર પહેલા ચાલે છે અને તેની પાછળ કન્યા ચાલે છે। શબ્દ લખેલો છે ક્રિયાપદ, પણ એ પ્રમાણે અર્થ ત્યાં લેવાનો, કન્યા ચાલે છે। યજમાન ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલવાની ક્રિયાનું શું પ્રયોજન?
તો અહીંયા આપણે જોઈ ગયા એ પ્રમાણે કે પ્રસંગમાં વધુ વાર યજ્ઞના અગ્નિની ચારે તરફ 4 વાર ચાલે છે. તો એ 4 વારમાં ત્યાં બહુ સરસ ત્યાં વાત કરી કે આ પ્રસંગમાં બંને સાથે જ ચાલે છે, એટલે કે આગળ પાછળ રહીને ચાલે છે. એટલે પુરોહિતે બહુ સરસ સમજાયું કે મોટા ભાગમાં 3 ફેરાઓમાં કન્યા પહેલાં ચાલે, તેની પાછળ વર ચાલે છે, અને ત્યાર પછી અંતિમ ફેરામાં વર પહેલાં ચાલે છે અને એની પાછળ કન્યા ચાલે. આ રીતનો ક્રમ આપેલો હોય. તો કે આ જે ક્રમ આપેલો છે આ રીતનો, તો એ આગળ પાછળ રહીને ચાલવાની ક્રિયાનું શું પ્રયોજન? એટલે હવે એ પ્રયોજન અથવા કે હેતુ અથવા કારણ, તો એ હવે આપણે આગળ સમજવાનું છે. આ છેલ્લું ફરીથી પાછું અનુવાદ ના લખાઈ જાય એ ધ્યાન રાખજો. તો અહીંયા હું અટકાવું છું. હવે યજમાન પછી પુરોહિત હવે એ બાબત સમજાવશે જે ગૃહસ્થ આશ્રમમાં સમજવાની છે. ગૃહસ્થ આશ્રમમાં આવી ગયા છે, તો એ પછી હવે આ 4 ફેરાનું જે મહત્ત્વ છે ને ગૃહસ્થ આશ્રમમાં એનું મહત્ત્વ રહેલું છે, એટલે થોડુંક વિસ્તારથી એને સમજાવ્યું છે, એ પ્રમાણે આપણે સમજવાનું છે. તો જેટલું મેં આજે તમને સમજાવ્યું એ પ્રમાણેનો અનુવાદ તમે તૈયાર કરી દેજો. આજે જેટલું લખાયું એટલું અનુવાદ ફેરબુકમાં લખાઈ જાય. પછી ટિપ્પણી વિભાગમાં પણ જે આપેલા શબ્દો એકવાર વાંચી લેજો, જે શબ્દ તમને અર્થ પણ સમજાઈ જાય, અને જેટલું મેં પાઠ સમજાય એટલું અનુવાદ લખીને તૈયાર કરવાનું રહેશે. તો અહીંયા હું આ 4 ફેરવાની વાત, હવે જેનો અર્થ સમજવાનો બાકી છે એ આગળ, અને એના પછી આપણે સપ્તપદી સમજવાનું છે. તો અહીંયા હું આ અનુવાદ અહીંયા હું અટકાવું છું. અસ્તુ.